મારું નામ રક્ષિત ખૂટ છે. હું રીબડા ગામનો વતની છું અને મારે હાલમાં જે ચાલી રહ્યું છે જે પાટીદાર સમાજને અને ગોંડલને જે બદનામ કરવાનું જે અત્યારે ષડયંત્ર ચાલી રહ્યું છે એના વિશે મારે પ્રકાશ પાડવો છે. જે તે સમયે હું પાટીદાર સમાજનો દીકરો છું. જે તે સમયે અમારે રીબડા ગામની અંદર જ્યારે પાટીદાર સમાજને જરૂરત હતી ત્યારે જયરાજસિંહ અને ગણેશભાઈનો પરિવાર અમારી સાથે હતો. જે તે સમયે એને અમને ખૂબ મદદ કરેલી. અમે સંમેલન પાટીદાર સમાજનું જ્યારે સંમેલન કરેલું એમને અમને ખૂબ મદદ કરેલી. અને ગણેશભાઈ અને એમનો પરિવાર 18 વર્ણને સાથે લઈને ચાલવા વાળો પરિવાર છે. અને હું ખુદ એનો એક સાક્ષી છું કે ભાઈ મારે જે તે સમયે કોરોના સમયમાં મારે એક બેડ અને ઓક્સિજનના બાટલાની જરૂર પડી હતી ત્યારે ગણેશભાઈએ મને બેડની અને ઓક્સિજનના બાટલાની વ્યવસ્થા કરી આપેલી હતી. અને પાછળથી એને મને ચેક પણ કરેલું હતું કે ભાઈ એને ખરેખર બીજી કઈ જરૂરિયાતમંદ છે, તમારી સાથે કોઈને લગતા વળગતાને પણ જો જરૂરિયાત હોય તો પણ એ કરી દેવા માટે એને મને ફોનમાં કીધેલું હતું કે તમારે જો કોઈને જરૂરિયાત હોય તો તમે મને જણાવજો. અને જે તે આ વિઘ્ન સંતોષી લોકોને મારે એટલું જ કહેવાનું છે કે આ ગોંડલ ભગવતસિંહજીની ભૂમિ છે. એને કાંઈ આ બહારના જે આવેલા છે એને ખાલી ને ખાલી ગોંડલને બદનામ કરવાનું છે. અમે અને અમારો રીબડા પરિવાર પાટીદાર સમાજ અમે ગોંડલ જયરાજસિંહજી અને ગણેશભાઈની સાથે છીએ. અને હું મારો પરિવાર અમે બધા ગણેશભાઈની સાથે છીએ, રહેવાના છીએ અને ભવિષ્યમાં એની સાથે જ રહેશું. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.